આજે આમ આદમી પાર્ટી થાનગઢ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી, જેમાં મોટી સંખ્યામાં થાનગઢના શહેરીજનો, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલા. આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું અને તિરંગા યાત્રા અંતર્ગત અહીંયા પીપળાવાળા ચોકમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે થાનગઢને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની એક પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં અટકાવીશું, આવી પણ પ્રતિજ્ઞા લીધી છે. સાથે જ ખરેખર જ્યાં રાષ્ટ્રની સંપત્તિ કોઈ લૂંટતું હોય અને કોઈ રાજ્યની કે દેશની તિજોરી લૂંટવાના પ્રયત્ન કરતા હોય તો આ તમામ સામે લડવાની આજે થાનગઢની શહેરીજનોએ પ્રતિજ્ઞા લીધી છે. અને મહત્ત્વની વાત એ છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો શું તફાવત છે, 26મી જાન્યુઆરીનું મહત્ત્વ શું છે, ગણતંત્ર દિવસના ઉજવણી ખરેખર કેવી રીતે થવી જોઈએ અને શા માટે થાય છે, આ તમામ બાબતોને લઈ અને આજે શહેરીજનોને વાકેફ કરવામાં આવ્યા છે. તમામ બાબતોને લઈ અને આઝાદીની લડાઈની શરૂઆતથી, એટલે કે મંગલ પાંડે જ્યારથી લડાઈની 1857માં શહીદ થયા ત્યારથી લઈ અને 1947 અને જ્યારે 26 જાન્યુઆરી 1950માં જ્યારે બંધારણ બન્યું અને ગણતંત્ર દિવસની ઉજવણી ત્યારથી જે થાય છે, આ તમામ વિગતોને લઈ અને આજે શહેરીજનો સાથે ખૂબ સારી રીતે ચર્ચા કરવામાં આવી છે. નોલેજ મળે એના માટે વધારે વિશેષ ચર્ચાઓ, વાતો પણ શહેરીજનો સાથે અને કાર્યકર્તાઓ સાથે થઈ છે. આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ હોય, પરંતુ તેમ છતાંય આમ આદમી પાર્ટીનો જે ઉત્સાહ હતો એની સાથે શહેરીજનોનો જબરજસ્ત ઉત્સાહ હતો. આજે અમે કોઈ રાજકીય વાત નહીં કરીએ, પણ થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે જે શહેરીજનોએ પ્રતિજ્ઞા લીધી છે, આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીનું મકસદ પણ એ રહેશે. નગરપાલિકામાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરશે. થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવાના સપના સાથે આમ આદમી પાર્ટી આગળ વધશે. આભાર.